વડોદરામાં એસઆઈઆરની પ્રક્રિયામાં ભારે ગેરનીતિ થયાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે અલગ અલગ વિધાનસભા એટલે કે 5 જેટલી વિધાનસભામાં લગભગ 47,000થી વધુ ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી છે। જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરને વારંવાર લેખિત રજૂઆત અને આવેદન આપ્યા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ખોટા વાંધા લેનાર સામે આજ દિન સુધી કોઈ પગલાં ભરાયા નથી। સાચા અને પાત્ર મતદાર હોવા છતાં તેમના નામો પર વાંધા ઉઠાવવામાં આવ્યા હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું છે। ખોટા વાંધા લેનાર સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવાની કોંગ્રેસની માંગ છે। આવનારા દિવસમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી કે ઓપરેશન સરકાર ચોરી એટલે કેવી રીતે ભાજપ અલગ અલગ રાજ્યોમાં સરકાર બનાવી અને વોટની ચોરી કરીને સત્તામાં આવ્યા અને એવું સેમ વસ્તુ આ લોકો હવે ગુજરાતમાં અને વડોદરામાં કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે એમનો પર્દાફાશ કર્યો છે। મારફતે આખા વડોદરા શહેરની જે 5 વિધાનસભા છે એમાં 46,266 મતની સુયોજિત ચોરી કરવામાં આવી। પ્રી પ્લાન કરીને આખું આયોજન કર્યું કે કેવી રીતે વોટોની ચોરી કરવી, કેવી રીતે મતદારોનું નામ ડિલીટ કરવા, એનું આખું જે આ લોકોએ સુયોજિત કાવતરું ઘડ્યું એનું એ આ લોકશાહી પર હુમલો છે અને એના પુરાવા તમે એમને આપીએ છીએ। હું તમને વિધાનસભાના આંકડા વાઇઝ આપું છું। અદાલતથી બહાર પાડી એ દિવસથી વડોદરા શહેરના તમામ વિધાનસભામાં, બૂથમાં, વોર્ડમાં અમારા કાર્યકર્તા આગેવાનો બધા એક્ટિવ છે અને વારંવાર એક વખત બે વખત નહીં, વડોદરા શહેરના કલેક્ટરને અમે 10 વખત આવેદનપત્ર આપ્યા છે અને હમણાં હાલમાં જ્યારે અમે આપણે ગયા હતા ત્યારે પુરાવા સાથે આવેદનપત્ર આપ્યું અને ત્યારે મેં આપને કીધું હતું કે આ તો ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે। તો એ પિક્ચર અમે આજે રજૂ કરીએ છીએ કે એ દિવસે તો અમે માત્ર એક વડોદરા સિટી વિધાનસભાનું કમી કરવા માટે વાંધા લીધા અને એટલું જ નહીં, એ લોકો એપિક આઈડી, ખોટા એપિક આઈડીનો પણ અમે ઉમેરો કર્યો અને એ એપિક આઈડીના જે એક વ્યક્તિ પાસે લગભગ 20 થી 25 એપિક આઈડી નંબર લખેલા છે એવા પુરાવા પણ અમે તમને રજૂ કરીએ છીએ। ફોર્મ 7 એટલે કે જેને ઓબ્જેક્શન હોય કે વાંધો લેવાનો હોય અને એ મતદાર એનું નામ કાઢવાનું હોય એનો આંકડો તો વડોદરા સિટી વિધાનસભામાં 4,559, સયાજીગંજ વિધાનસભામાં 8,195, અકોટા વિધાનસભા 143માં 13,188, 144 રાવપુરામાં 19,045, 145 માંજાપુરમાં 1,269, જે હવે વધીને 2,400 થયો છે। ટોટલ આંકડો છે 46,266 એટલે કે 47,000 નો આંકડો આ વડોદરા શહેરની 5 વિધાનસભામાં ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા અને એ ફોર્મ 7 ભરનારા લોકો કોણ એ પણ તમને બતાવીએ। આ તો વિધાનસભા વાઇઝ માહિતી આપી। ફોર્મ 7 નો દુરુપયોગ કેવી રીતે કર્યો, મિસયુઝ ઓફ ફોર્મ 7 એટલે કે ફોર્મ 7 નો દુરુપયોગ। કેટલા વાંધા લીધા? 4,569 વાંધા લીધા એટલે કે 4,569 મતદારો ખોટા છે એવા વાંધા લેવામાં આવ્યા। વડોદરા સિટી વિધાનસભા 141 ની વાત કરું। હવે ઓબ્જેક્શન કરનારા લોકો કેટલા એટલે એપ્લિકન્ટ કેટલા, જે મેં તમને નામ કીધું કે અજીત દધીચ, તો એના જેવા કેટલા લોકો જેને 4,569 લોકોના વાંધા લીધા, 152 લોકો જેમને 4500 મતદારના વાંધા લીધા છે અને એમાં વન એપ્લિકન્ટ મલ્ટિપલ એપિક નંબર એટલે કે એક એપ્લિકન્ટ જે એક અરજદાર છે એના 14 વોટર આઈડી નંબર છે, એપિક નંબર એક માણસનો। આજે હું ઋત્વિક જોશી છું તો મારો વોટર આઈડી નંબર, એપિક નંબર એક જ હોય, મારા 2, 3, 4, 10, 15 ના હોય, પરંતુ હું તમને એ પણ પૂરા બતાવું છું કે એક જ વ્યક્તિના 14 એપિક આઈડી એટલે એસઆઈઆર ની પ્રક્રિયા થયા પછી પણ આટલું આ લોકો કામગીરી કર્યા પછી પણ જો આજે પણ જે વાંધા લેનારા લોકો છે એના એક વ્યક્તિના જે ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલ હે। આ ગોલમાલ પકડાઈ જાય એના માટે ઓનલાઈન આંકડા નથી મૂક્યા, પરંતુ એપિક નંબર ખોટા વાળા લોકોના વાંધા સ્વીકારીને જે સાચો મતદાર છે એના ઘરે જઈને એવું કહે છે કે તમે સાચા મતદાર છો તો તમે સાબિત કરો, એટલે મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાનું આ ષડયંત્રનો પુરાવો। હવે આમાં આજે 152 લોકો છે, તમે એમાં નામ બધાના જોઈ લો, કોને કોને કેટલા વાંધા કર્યા છે આંકડા સાથે લખ્યું છે। હું તમને એમાંથી ઇનવેલિડ એપિક નંબર એટલે કે જેના ખોટા જ ને એપિક નંબર છે, ચૂંટણી કાર્ડનું અસ્તિત્વ જ નથી એવા 152 માંથી 83 લોકો એવા છે જેમના એપિક નંબર જ ખોટા છે અને એ વાંધા આ વડોદરાના આપણા જિલ્લા ચૂંટણી અધિકારી આદરણીય અનિલ ધામેલિયા કલેક્ટર
અને એમના નીચે આવતા 5 વિધાનસભાના ઈઆરઓ અને એમના બીએલઓ એ લોકોએ આ વાંધાને સ્વીકાર્યા. 147, સ્મિત સોલંકી 123, અજીત અધીસુને મેં તમને કીધું, નીતિન મહાલે 120, ગ્રીષ્કુમાર પટવારી 115, પછી મનોજભાઈ શાહ 102. એટલે આ પહેલી લાઈનમાં મીડિયા કેટલા? આજે આપણે તમે પ્રેસ મીડિયાના મિત્રો કે શહેરનો કોઈ પણ નાગરિક હોય, એક વ્યક્તિ પાસે એક જ ચૂંટણીનું કાર્ડ હોય, એક જ એપિક નંબર હોય, એ તો સત્ય હકીકત છે. તો આટલી બધી એસઆઈઆર ની પ્રક્રિયા કર્યા પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આટલા રાજ્યમાં ચૂંટણી કરાઈ, ત્યાર પછી જ્યારે ગુજરાતમાં તમે લાયા તો એમાં પણ તમે જુઓ કે એમની પોલ પકડી ગઈ. કેવી રીતે? વન મેન મલ્ટિપલ એપિક નંબર્સ જે અમે શોધ્યા છે. આમાં પેલું આપણે કહેવાય ને પેલું એક પિક્ચરનું ગાયન છે કે ये कौन है, तू कौन है, तेरा नाम क्या, ला ये कौन है. આ બધા કોણ છે કે જેને દેવેશ પટેલ કેટલા એપિક આઈડી છે? 25. પુરાવા આપું છું તમને. સીએન માછી કેટલા એપિક આઈડી છે? 20. બચુભાઈ 4, ઓમરાવ 4, રમેશભાઈ 4, રતિલાલ ગોહિલ 2, સંજય રાઠોડ 2, ભીખુભાઈ 2, ધ્રુવરાજસિંહ સોઢા 2, પવનકુમાર શર્મા 2, ગુલાબસિંહ 2, રૂમાલસિંહ 2, વિજયભાઈ બરવાડ 2. એટલે એક જ એપિક આઈડી હોય એની જગ્યાએ 2 તો છે, પણ કેટલા ઉપર દેવેશ પટેલ. એટલે આ વ્યક્તિ કોણ છે? અમે શોધીએ છીએ કે આ દેવેશ પટેલ કોણ છે? આ કોઈ મહાપુરુષ લાગે છે કે જેની પાસે 25 એપિક આઈડી છે અને એને વાંધા લીધા છે, અને એ વાંધા આ વડોદરાના આપણા બુદ્ધિશાળી જે બહુ જ જ્ઞાન આપે છે વડોદરા શહેરના કલેક્ટર, એમના ટીમના લોકોએ આ વાંધાને સ્વીકાર્યા છે. એના પુરાવા પણ છે. એક કરતા વધારે એપિક આઈડી હોય એની સામે ફોજદારી ગુનો થાય, કેસ દાખલ થાય, જેલના સળિયા પાછળ જવું જોઈએ. જ્યારે એને પ્રોટેક્શન અને હેરાનગતિ કરવાની જે 80 મતદારો છે એના ઘરે જઈને, જે ગરીબ છે, રોજબરોજનું કામ મજૂરી કરે, જેને બંધારણે 1 વોટનો અધિકાર આપ્યો છે, એને પાસે જઈને એવું કહે છે તમારા પુરાવા નથી, તમે ગેરહાજર છો, તમે પરમેનન્ટલી શિફ્ટેડ થઈ ગયા છો, જબરજસ્તી. એટલે આ સૌથી મોટો બીજો પુરાવો જે બીજો વ્યક્તિ છે સીએન માછી, ડુપ્લિકેટ ફેક એપિક 20. આ એક જ વ્યક્તિ છે જેના 20 મેં પહેલું બતાવ્યું કે 25 આઈડી. તો મેં તમને કીધું પુરાવા બતાવું છું. તો આ દેવેશ પટેલના જે 25 ડિફરન્ટ વોટર આઈડી છે એના આ એપિક નંબર ગણી લો. 1 2 3 4 5 6 એટલે 24 થયા અને આ 25. હવે આમાં દેવેશ પટેલ ઓરિજિનલ એક જ છે એ આ. જ્યારે અમે ઇલેક્શન કમિશનના પોર્ટલ પર, વેબસાઇટ પર એનું એપિક નંબર નાખ્યા, આ બધા નાખ્યા છે, એમાં એક નાખ્યું, એમાં દેવેશ પટેલ આવ્યો. બાકી આ બધા તમે જોશો ને તો આ બધી પાછળની સિક્વન્સ ખાલી બદલાય છે, આગળનું બધું સેમ છે. તમે જુઓ XBT 3949,051, XBT 3949,055, એટલે આ 51. જો સિક્વન્સ જુઓ 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71. આ એક આઈડી એવું છે જેમાં દેવેશ મારવાડી નામ આવે છે એક આઈડીમાં, અને એકમાં દેવેશ પટેલ નામ આવે છે. બાકી આ બધા એટલે ખાલી ને ખાલી વાંધા લેવા માટે સિક્વન્સ, એટલે ખોટા એપિક આઈડી નંબર લખી દીધા. એક વ્યક્તિના 25 એપિક આઈડી. અને જે આ લોકોએ. આપ સૌને જય જગત, જય દ્વારકાધીશ. ખાસ કરીને ખૂબ જ ટૂંકી નોટિસમાં આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો અહીંયા ઉપસ્થિત છો, આપનો આભાર માનીએ છીએ. આજે ખાસ કરીને એસઆઈઆરમાં વડોદરા શહેરની અંદર જે ફોર્મ 7ના નામે જે વાંધા ઉઠાઈને સાચા મતદારોનું નામ ડિલીટ કરવાનું જે ષડયંત્ર અને કાવતરું ઇલેક્શન કમિશન અને ભાજપે ભેગા થઈને મેળાપીપણામાં જે કર્યું છે એના પુરાવા સાથે તમારી સમક્ષ અમે અહીંયા વડોદરા કોંગ્રેસ પરિવાર અહીંયા ઉપસ્થિત છે. અમારી સાથે અમારા વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત સિંહ ભથ્થુભાઈ છે, અમારા જે ચૂંટણીનું આખું જે સંકલન જુએ છે શહેરના મહામંત્રી કલ્પેશભાઈ પટેલ છે, માઇનોરિટીના ચેરમેન ભાઈ મોહસિન પઠાણ છે, વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયા છે, સાબેરાબેન પટેલ છે, અકોટા વિધાનસભાના યુથ કોંગ્રેસના મોઇનભાઈ છે, અને સંગઠન મંત્રી હિરેન પટેલ, અને સાથે સાથે કપિલ જોશી કે જેમને જે પોતે પ્રવક્તા છે અને વડોદરા સિટી વિધાનસભાના પુરાવા બધા એમને ભેગા કર્યા છે. વિશાલ પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે.
અમે એક પીપીટીના માધ્યમથી આપને આખું આ જે ષડયંત્ર કેવી રીતે કરવામાં આવ્યું છે અને આ લોકો શું કરવા માંગે છે એનું આખું તમને આ પ્રેઝન્ટેશનના માધ્યમથી બતાવવા માંગીએ છીએ કે વોટ ચોરી કેવી રીતે આ લોકો કરી રહ્યા છે. જે વોટ ચોરી કરીને બિહારમાં ચૂંટણી જીત્યા, જે વોટ ચોરી કરીને બીજા બધા રાજ્યોમાં આ લોકો ચૂંટણી જીત્યા, તે વોટ ચોરી જે અમારા નેતા રાહુલજી ગાંધીએ જે આખું આ ષડયંત્ર એક્સપોઝ કર્યું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું, જે બીજા રાજ્યમાં ચૂંટણી જીત્યા પછી હવે જ્યારે ગુજરાતમાં આવનારા દિવસમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, વડોદરામાં પણ આવવાની છે, તો કેવી રીતે આ લોકો મતદારો જે સાચા મતદાર છે, જેમને આ દેશ આઝાદ થયો પછી સંવિધાને મતનો અધિકાર આપ્યો, સામાન્ય ગરીબ માણસ હોય એને પણ એક જ વોટનો અધિકાર હોય, અને જે પૈસાવાળો માણસ હોય, અમીર હોય, એને પણ એક જ વોટનો અધિકાર હોય. એ અધિકાર સંવિધાને આપ્યો, બંધારણ આપ્યો. અને એ બંધારણ પર હુમલો કરનારી સરકાર જે સત્તામાં બેઠી છે એ લોકો અને ચૂંટણી પંચ, એ કેન્દ્રનું ચૂંટણી પંચ હોય કે રાજ્યનું ચૂંટણી પંચ હોય, આ બંનેના મેળાપીપણામાં સાચા મતદારોને પોતાના મતથી વંચિત કરવાનું કાવતરું ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ તમારી સમક્ષ ઉપસ્થિત છે કે આ વોટ ચોરી કેવી રીતે આ લોકો કરે છે. એના આખું પીપીટી બનાવ્યું છે, પ્રેઝન્ટેશન. એટલે એ તપાસનો વિષય છે. હવે ચૂંટણી શાખા અને મીડિયા, આપ લોકશાહીની ચોથી જાગીર છો, આપ પણ તપાસ કરો કે આ દેવેશ પટેલ કોણ છે, સીએમ માછી જેની પાસે 20 એપિક આઈડી છે. હું તમને એવું કહું છું કે તમારી પાસે કે મારી પાસે આજે 1 કરતાં વધારે એપિક આઈડી હોય તો આ લોકો છોડે પણ નહીં, કેસ કરે, જેલના સળે પહોંચાડો. તો ભાઈ આ બધાને શોધો ને, કોણ છે આ બધા? સરકારી જમાઈ છે? અમિત શાહે પગલાં લો અને નાખો જેલના સળિયા પાછળ. અને આ પાંચે આ તો તમને 141 5 વિધાનસભામાં આવું છે. હજુ સુધી અમને આ લોકોએ રાવપુરાના પૂરા ડેટા નથી આપ્યા, અકોટાના પૂરા ડેટા નથી આપ્યા. સૌથી વધારે 20,000 રાવપુરા વિધાનસભામાં 20,000 વાંધા લેવામાં આવ્યા છે, પૂરા ડેટા અમને નથી આપ્યા. આ લોકો એવું કહે છે કે અમે ઓનલાઈન ચલાવીશું, ડેટા એન્ટ્રી કરીશું, અમને સમય આપો, 4 દિવસ 6 દિવસ. અરે કેટલો સમય આપીએ? તમે એક તો એસઆઈઆરની પ્રક્રિયા ઉતાવળ કરીને કરાય કરો છો, લોકોને હેરાનગતિ કરો છો. તમારે સામે ચૂંટણી કોર્પોરેશનની એસઆઈઆર પર કરાવી છે એટલે તમે તમારી એમની પાસે સ્ટાફ પણ નથી, સ્ટાફ પૂરતો સ્ટાફે નથી. અને એ જે સ્ટાફ કામ કર્યું એ તમે જોઈ લીધું કે કેવું કામ કર્યું. ઋતુજભાઈ, તમે રજૂઆત પણ કરી, આજે બધા પુરાવા પણ આપ્યા, આગળ શું કરવાનું? હવે રજૂઆત કરી ત્યારે અમને તે દિવસે જ્યારે અમે ધરણા પર બેઠા હતા ત્યારે કલેક્ટર સાહેબ એવું કીધું હતું કે અમે જે કાર્યવાહી છે કાયદાકીય એ જે થશે એ પ્રમાણે અમે કરીશું. હવે એ કરીને બતાવે. તમે લોકશાહીની ચોથી જાગીર છો, તમારી સમક્ષ અમે પુરાવા મૂક્યા છે. કારણ કે અમને તો વડોદરા શહેરના કલેક્ટર પાસે જઈએ તો રજૂઆત સાંભળે છે, આવેદનપત્ર લઈ લે છે, પછી જવાબ કશું આપતા નથી. વધારે કંઈ કરીએ તો પોલીસ આવી જાય, પોલીસ આવીને અમને ઉચકીને લઈ જાય. એટલે કે કોંગ્રેસ પાર્ટી આવે એટલે પોલીસો અમારા કરતાં પહેલાં પોલીસ આવી જાય છે. તમે સાક્ષી છો દરેક કાર્યક્રમમાં. એટલે અમને વિરોધ પક્ષ તરીકે અમારે પ્રજાનો અવાજ નહીં ઉઠાવવાનો. ઋતુજભાઈ, આ તો બહુ હાઈ લેવલનો ઇન્ટરનેશનલ આ મુદ્દો કહેવાય. તમારી ટીમ ઉપરથી આવશે આમાં? અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, આજે સવારે જ અમારી ઝૂમ મિટિંગ હતી. અમારા રાષ્ટ્રીય નેતાઓ, અમારા પ્રભારી મુકુલ વાસનિકજી બધા સાથે વાત થયેલી છે. અમે આમાં કાયદાકીય પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બધી જગ્યાએ અમે લડત આપવાના છે. કોંગ્રેસ પાર્ટી પૂરી તૈયારીમાં છે. આ બધા બંચ છે તમારી સમક્ષ મૂક્યા છે, આ કાગળિયા, આ પુરાવા છે, આ વોટ ચોરી છે. અને વોટ ચોરી અમે ગુજરાતમાં અને વડોદરામાં નહીં થવા દઈએ એ કોંગ્રેસ પાર્ટીએ સંકલ્પ લીધો છે. અને આવી રીતે ચૂંટણી કરી હોય તો તમે લાખો કરોડોના તાઇફા બંધ કરી દો. પ્રજાને પણ વિશ્વાસ ઉઠી ગયો છે આ લોકો પર. કારણ કે 30-20 વર્ષથી ભાજપનું શાસન જોયું છે કે વડોદરાને ખાડોદરા બનાવ્યું, મહારાજા સયાજીરાવ ગાયકવાડના વડોદરાને મચ્છરોની નગરી બનાવી. શું હાલત કરી છે વડોદરાની આપણે સૌ જાણીએ છીએ. 1 કિલોમીટરનો વડોદરા શહેરમાં કોઈ એક રોડ નહીં હોય, 1 કિલોમીટરનો જે આખો રોડ હશે, દરેક રોડ પર ખાડા ખાડા ખાડા. અને માંજાપુર જેવો એક આશાસ્પદ યુવાન જે ગટરમાં, ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો, મરી ગયો, એના પરિવારને સાંત્વના આપવા નથી ગયા, એને ન્યાય નથી આપી શક્યા. હળની બોટકારના પરિવારો હજુ પણ ન્યાય માટે ઝંખે છે. વડોદરામાં પૂર આવ્યું, 11 લોકો મરી ગયા, કોઈને મળવા નથી જતા. બીજેપીના નેતાઓને સત્તાનો નશોનો અભિમાન તો એ ચડ્યું છે. બધે નીચે ટોપ ટુ બોટમ બધે બીજેપી છે. કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ, એમએલએ, એમપી બધા એમના છે. તો આ પ્રજાને ન્યાય કેમ નથી મળી રહ્યો? એમના હાથ કોને બાંધ્યા છે? ભાજપની ઈચ્છા શક્તિ નથી અને આવી રીતે વોટ ચોરી કરીને જ એમને ચૂંટણી જીતવી છે. ઋતુજભાઈ, એક એપિક કાર્ડથી વધારે લોકોના તમે એપિક કાર્ડ બતાવ્યા, તો એનો જે ઓરિજિનલ એપિક કાર્ડ છે એના સિવાયમાં કોનું નામ છે? આ લિસ્ટમાં દેવેશ પટેલ જ નામ બતાવે છે. બધામાં
આ જોઈ લો, જો અને આ 141 વિધાનસભાની ઓફિશિયલી ત્યાંના ઈઆરઓએ મને ઈમેલ કર્યો છે, એમાંથી આ પ્રિન્ટ કાઢી છે, મેં જાતે નથી બનાવી. ઓનલાઈન તમે જુઓ, આમાં દેવેશ પટેલ આ રીજો આ બધું હાઇલાઇટ કરેલું છે. તો જિલ્લા આ ચૂંટણી દેવેશ પટેલ, મેં તમને કીધું પાછળનું એપિક નંબરનું ખાલી છેલ્લા 2 નંબર બદલાય છે. ફોટો અમારા ઇલેક્શન કમિશનમાં ઓનલાઈનમાં નથી આવતો. તો જિલ્લા ચૂંટણી અધિકારી જ્યારે આ સબમિશન કરવા ગયા તો જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી આ ચેક કરવામાં નથી આવતું. નથી આવ્યું ને. અરે અમે રજૂઆત જો સાંભળો, ખરેખર તો આ કામ ચૂંટણી પંચનું છે, પણ કોંગ્રેસ પાર્ટી જાગૃત રહીને અમે પુરાવા આપ્યા છે, એમને નથી શોધ્યા. અમે અમારા કાર્યકર્તા આગેવાનો પુરાવા શોધીને લાયા, જે અમે એમને રજૂ કર્યા, તે છતાં આની સામે કોઈ એક્શન નથી. એટલે સીધે સીધું જિલ્લા ચૂંટણી અધિકારી આમાં સામેલ છે એવું કહી શકાય. 100%. જો સાચા હોય તો સીસીટીવી ના ફૂટેજ આપો. અમારે જાણવું છે કે રાવપુરાના 20,000, અકોટાના 13,000, વડોદરા સિટીના 5,000, સયાજીગંજના 8,000, માજાપુરના 1,800 થી 2,400 જે આયા, એ તમે વાંધા 15 જાન્યુઆરી પછી જે આયા એના સીસીટીવી ફૂટેજ આપો ને, કે લાઈન તો લાગી હશે ને. આજે એક વ્યક્તિ વાંધા આપવા આવે તો લાઈન તો લાગ્યો ને. આજે 20,000 નો આંકડો, ચલો 100 ની લાઈન તો લાગી હશે ને. તો એ કઈ છે કે તમને બાય પોસ્ટ આવ્યા છે તો એના પુરાવા આપો, તમને માણસ હેન્ડ ટુ હેન્ડ આપવા આવ્યો છે તો એના પુરાવા આપો. એક પણ સીસીટીવીના ફૂટેજ લેખિતમાં 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદારથી જાહેર થઈ પછી કોંગ્રેસ પાર્ટીએ 10 આવેદનપત્ર આપ્યા છે, એમના ઈઆરઓને પણ આપ્યા છે, કલેક્ટરને પણ આપ્યા છે, આરએસસી ને આપ્યા છે, પેલા મેડમ છે સુહાની મેડમ એમને પણ આપ્યા છે, બીએલઓ ને પણ આપ્યા છે, પણ એક પણ જવાબ અમને મળ્યા નથી. વાંધો રજૂ કરનારના જે નામ તમે જે પીપીટીમાં બતાવ્યા એમાં બધા ભાજપના મળતિયાઓ જ છે, ભાજપના કાર્યકર્તાઓ જે નામ છે. તો હું એ જ કહું છું. તો આનો મતલબ શું છે કે આનો મતલબ એ છે કે ભાજપના કેટલાક કોર્પોરેટરો, આગેવાનો, આ લોકોએ સુનિયોજિત કાવતરું કરીને કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં કેવી રીતે હરાવી. કારણ કે વડોદરામાં આ વખતે પરિવર્તનનો માહોલ છે, પબ્લિક કંટાળી ગઈ છે, થાકી ગઈ છે, અને કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાની છે. ગભરાઈને ભાજપના નેતાઓની ખુરશી ખતરામાં છે, માટે ચૂંટણી પંચ સાથે મેળાપણામાં આ લોકો આવું કાવતરું કરીને ચૂંટણી જીતવા માંગે છે. અમે એમને ખોટું નહીં કરવા દઈએ, કોંગ્રેસ પાર્ટી એમને રોકશે. સીધે સીધું એવું કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસનો ડર લાગી રહ્યો છે. પ્રજાનો ડર લાગી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ પક્ષ પાર્ટી નથી, એ પ્રજાનો અવાજ છે, અને પ્રજાનો અવાજ કોંગ્રેસ બની રહી છે. એનો ડર ભાજપને 100% લાગી રહ્યો છે કે એમની ખુરશી ખતરામાં છે, માટે આ બધા કાવતરા કરી રહ્યા છે. કારણ કે આટલો મોટો આક્ષેપ થઈ રહ્યો છે તો ભાજપના કોઈ સત્તાધીશ કોઈ જે આક્ષેપ, હું તો તમને કહું છું તમારા માધ્યમથી, હું આ જે નામ બોલ્યો છું, આ લોકો તમે ઇન્ટરવ્યુ લો, આ લોકોના તમે સ્ટેટમેન્ટ લો કે ભાઈ આ તમારું નામ આવ્યું છે, આ એપિક આઈડી આવ્યું છે, તો એ લોકો અચ્છા એવું, મેં કેટલાક બીજેપીના કોઈ કાર્યકરના મેં વિડીયો જોયા કે ભાઈ અમારું ખોટું એપિક આઈડી રજૂ કરીને અમારા નામના વાંધા લીધા છે. તો ભાઈ તમે કેસ કરો ને. જો તમારો આજે મારો આધાર પુરાવો, મારો વોટર આઈડી કાર્ડનો કોઈ દુરુપયોગ કરે કે તમારા, તો આપણે એની પર કેસ ના કરીએ. તો જો કોઈ બીજેપીના કાર્યકર્તા આગેવાનનું એપિક આઈડીનો દુરુપયોગ કરીને કેસ કર્યા હોય ખોટા વાંધામાં, તો તમે એની સામે કેસ કરવો જોઈએ, એવું અમે કહીએ છીએ. કારણ કે આ જ્યારે મને ખબર પડી તો મેં બી આંતરિક તપાસ કરી અને મારા અમુક મિત્રો છે ભારતીય જનતા પાર્ટીમાં, તો આજે સવારે જ મેં એને મળ્યો તો એણે કીધું કે મેં તો કર્યું જ નહીં. તો ભાઈ નથી કર્યું. સાંભળો, હું ઋત્વિક જોશી છું, મારા ચૂંટણી કાર્ડનો એપિક નંબરનો ઉપયોગ કરીને કોઈ વાંધા લીધા છે તો મારે એની સામે કેસ કરવો જોઈએ. તો એ બધા પોલીસ કેસ કરો. બાકી અમે તો આ બધી પોલીસ ફરિયાદની, અમારી પાસે આ પોલીસ ફરિયાદની કોપી આવી ગઈ છે બધી. વડોદરાના 47,000 મતદારો જેના નામ ડીલ થાય છે, બધા અમારા સંપર્કમાં છે. આવતીકાલે અમે રેલી પણ કાઢીને ફરી રજૂઆત કરીશું, કારણ કે જ્યાં સુધી સાચા મતદારોને હેરાનગતિ બંધ નહીં થાય, આ જે ખોટા વાંધાઓ છે એને ઉડાઈને જે લોકોએ ખોટા વાંધા લેનારા સામે પોલીસ કેસ ના થાય, અમારું આંદોલન ચાલુ રહેશે. અને એ બાબતે અમે આ બધા ફોર્મ છે, આ પોલીસ ફરિયાદ છે, આ પોલીસ ફરિયાદનો નમૂનો કોંગ્રેસ પાર્ટીએ મતદાર યાદીમાં ફોર્મ નંબર 7 દ્વારા ખોટી માહિતી આપી નામ કમી કરાવવા અંગે ફરિયાદ. ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં તો અમારી ફરિયાદ લઈ રહી, તો જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટરને અમે આ બધા ફોર્મ ધીરે ધીરે આપીએ છીએ, 1 by 1. વડોદરા સિટી વિધાનસભાના આપ્યા તમારી સામે એ દિવસે, અકોટાના આપીશું, રાવપુરાના આપીશું, માજાપુરના આપીશું, સયાજીગંજના આપીશું. આ બધા પૂરા ફોર્મ છે. અમે ઈચ્છે છે, જો વડોદરા શહેરમાં એક પૂર્વ મેયરની પત્રિકા બની હતી, રાતોરાત વડોદરાની પોલીસને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યું કે મેયરની વિરુદ્ધમાં પત્રિકા કોને છપાઈ, કેટલી છપાઈ ને ક્યાં છપાઈ. તો આ 47,000 ફોર્મ જે ભર્યા છે, ખોટા વાંધા લેનારા છે, એને વડોદરા શહેરની પોલીસની ઈચ્છા શક્તિ હોય તો
તો તરત શોધી કાઢે, ખબર પડી જાય દૂધનું દૂધ ને પાણીનું પાણી ચપટીમાં થઈ જાય.